લોકોએ લાસ્ટ ગિફ્ટ વાળો વ્લોગ જોયો હશે, એ લોકોને ખબર હશે. તો અત્યારે ખુશી બનાવી રહી છે કે રેસીપી ઢોસા. સો આજે કઈ સ્ટાઇલમાં ઢોસા બનાવવાના છે? મૈસૂર મસાલા, चीज पर्सनल છે. अरे ये चालाकी मेरे से नहीं चलेगी, समझी ना? तूने पीछे से इशारा किया, मैंने देखा. नहीं करे. કેટલા દિવસમાં લે છે? 2 દિવસ. હા, એટલે અમે બુધવાર એટલે હાચેમાં થક થક અવાજ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? હોપ કે તમે બધા મજામાં હશો. હું પણ મજામાં છું. અત્યારે વાગવામાં થઈ ગયા છે સાંજના 6 અને પાછળ બધું મારું સેટઅપ છે, હું તમને લોકોને બતાવું છું. બિકોઝ અત્યારે હું કરી રહી છું ઢોસાની રેસીપી. બિકોઝ બહુ જ બધી કમેન્ટ હતી, બહુ એટલે બહુ જ બધી. અને અત્યારે મારા ઘરે કોઈ ગેસ્ટ આવ્યું છે. કોણ છે હું તમને લોકોને મળાવું છું આગળ. મારો સેટઅપ અને મારો ફોન અહીંયા જ છે અને હું અત્યારે આ બધું સેટઅપ છે. અહીંયા અમુક વસ્તુ થઈ ગઈ છે, અમુક બાકી છે. અને મારા ઘરે આવી છે પ્રાચી. હેલો, હાય. જે લોકોએ લાસ્ટ ગિફ્ટ વાળો વ્લોગ જોયો હશે એ લોકોને ખબર હશે. અને ઓકે, સો મારા ઘરે આવ્યા છે. અને નિશુ અહીંયા હાઈ કરે તો અહીંયા દીદીને હાઈ કર ને બેટા. દીદીને હાઈ કર દે. નિશુ હાઈ કર દે. તો જો તો નહીં કરતો, ગાંડો છે ને દીકો મારો. હાય. ઓકે, બાય કહી દે. બાય. તો અત્યારે ખુશી બનાવી રહી છે કે રેસીપી ઢોસાની. મોસ્ટ ઓફ બધું રેડી થઈ ગયું છે. આવું ભાઈ મારે દૂર રહેવું પડે. કેમ? દેખાઈ ના જો ને. હા, પછી આને પાછી મૂકી દઈશ અંદર. આ બીટીએ સારું જોવા મળે નહીં બધાને? કેટલી તકલીફ પડે જોઈ લો. આમથી આમ ઘૂમવું પડે. कुछ पाने के लिए कुछ खोना पड़ता है. हाँ, वो तो है, सही बात है. वगैरह तो यहाँ कશું છે નહીં. તને ગિફ્ટ કેવી લાગી મારી? ના ગમી? જોરદાર છે. તમને લોકોને નિકેશના બ્લોગમાં જોવા મળશે. 2 મિનિટ, હા, 2 મિનિટ. આવું થાય. એક વસ્તુ અહીંયા પડી હોય ને એક વસ્તુ બંધ કરવું પડે. કેમ કે વિડીયોની અંદર આવી રીતે બધું આપણે શાક લઈએ. ये गुंडिया भाव बीच में क्या आती है? जब कैमरा चलता है ना, बीच में क्या आती है? શું થયું મમ્મી? છી કરિયા? તું નાઈ કે નહીં નાઈ લ્યા 2 દિવસથી? એક ના એક કપડામાં 2 દિવસથી એક ના એક કપડા હું જોઉં છું. એમ નહીં, 2 જણા ઝઘડતા મહેરબાની કરી મારા સેટઅપ ઉપર ના આવતા. મેં તો મારી બધી મહેનત મારી પડશે, પાછી કરવી પડશે. આજે આવી ગયું હો બ્રેસલેટ. હેતલબેનના ઘેર હતું ને, તમને નતા કહેતા બ્રેસલેટ કેમ નહીં. ઓકે, ત્યાં ભૂલી ગઈ હતી? ના, શું થતું ને પેલા દિવસ. અચ્છા, એ દિવસ કાઢ્યું હશે. ઓકે, સો આજે કઈ સ્ટાઇલમાં ઢોસા બનાવવાના છે? મૈસૂર મસાલા, મારી પર્સનલ ચીઝ પર્સનલ છે. હા, હું ઘરે જે રીતે બનાવું છું બધાના એ જ જોવી હતી કે ખુશી દીદી તમે કેવા ઢોસા બનાવો છો, તો બધા આટલા વખાણ કરે છે. તો મારી આ જ રેસીપી. ખુશીની દાલ બાટી બી બહુ મસ્ત બનાવે છે. એનો સંભાર બહુ મસ્ત હોય છે. હેલિકોપ્ટર સ્ટાઇલ. હે? કયા સ્ટાઇલ? હેલિકોપ્ટર. હેલિકોપ્ટર. હેલિકોપ્ટરનો સ્પેલિંગ આવડે? હે? બોલ તો હેલિકોપ્ટરનો સ્પેલિંગ. હેલિકોપ્ટર. શું હેલિકોપ્ટર? ये दया क्यों खास रही है इतना? बीते जेनी हिंदी ब्लॉग લીધો છે? જાણે કોણ લે બકા કો લો, કોણ લેશે કો તમે લઈ આપશો? હા તો હું લઈ આપીશ. આની તો પડછાયા દેખાય. હા તો હું લઈ આપીશ. કઈ નહીં, પટેલ ફેમિલી છે. પટેલ ફેમિલીમાંથી કોઈ પણ પર્સન સ્ટાર્ટ કરી શકે છે બ્લોગ. આપણે જે હું તમારી જે હમણાં 2 દિવસ. કેમ ભાઈ? કેમ ભાई? એના એક ફેમિલી ફંक्शन છે એટલે સમજો. अरे ये चालाकी मेरे से नहीं चलेगी, समझी ना? तूने पीछे से इशारा किया, मैंने देखा. ઈશારો નહીં કર્યો, તમારી સોગંદ. नहीं करे? તમારી કસમ. કેટલા દિવસમાં લે છે? 2 દિવસ. હા, એટલે અમે બુધવાર મંગળવાર જતી જ રહેશે. આવતા ગુરુવારે ના? આ ગુરુવારે. લો, તો તું તો 20 દિવસ રહેવાની હતી ને ભાઈ. એટલે 12 દિવસ થઈ ગયા. લો, શું 12 દિવસ થઈ એટલે આવી ગયા? જ છે. હું તો કહું છું ને અત્યારે છોકાલે જ આવ્યું હોય તો અત્યારે જ મૂકો. અભી કેમ ઉતાવળ છે આટલી? ફેમિલી ફંક્શન. હા, ફેમિલી ફંક્શન. ફેમિલી ફંક્શન. હું તો એમ કહું બુધવારે ને અત્યારે જ જાઉં.
બુધવાર સુધી હું કરવા જાઉં છું. સાચી વાત છે. પછી શું કહેતી હતી હું? હા, મારો વિચાર જે છે એ હું તમારા બધા આગળ વ્યક્ત કરું છું. વ્યક્ત કરો તમે વિચાર. તમે લોકો આજે મને રિપ્લાય કરજો. હા. બરાબર. અને તમે રિપ્લાય કરશો ને એટલે બધી કમેન્ટ્સ હું મમ્મીને વંચાઈશ હા. કે આપણે પટેલ ફેમિલી છે, બરાબર? હા, તો એનો વિડીયો કોઈ પણ વ્યક્તિ લઈ શકે છે લઈ શકે. તો આપણે સ્ટાર્ટઅપ કરાવીશું મમ્મીથી. હિન્દીમાં. હા. બરાબર, બોલી રહ્યા મમ્મી. કેમ ના બોલો? એ બાવા હિન્દી બોલે. ભલે બાવા હિન્દી જે સમજવા પડે તો સમજશે જ ને. બરાબર. શું કહેવું તમારું? શું કેવું ભાઈબંધ તારું? કોઈ નહીં કેવું. કેમ કંઈક કંઈક તો કે હું શું કહું? એમ અહીંયા કંઈ વિચાર નહીં આવતા? આ એને આનું છે ને ખાલી છે, આ જો ઠક 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 અવાજ આવે. એટલે હાથેમાં ટોકો કીધું કરવા કરી ઠક ઠક અવાજ આવે. જો અમાર ભરે તો મારામાં નહીં આવતું. તારામાં આવતો હશે. હા, આવે છે, તારામાં આવે. થોડું ભરેલું લાગે છે તમારું. હા, તમારે તો એના કરતા એટલે ઓય મારો ઊંધો રહી જશે બાપા. સારું, હું હવે થોડી વાર આરામ કરવા જઉં છું, સો મને ડિસ્ટર્બ કરતા નહીં. તમારો રોજ આરામ જ હોય. આરામ ત્યારે હોય ત્યારે આરામ ત્યારે હોય ત્યારે. એટલે ભાઈ હું આટલો આખો દિવસ કામ કરીને આવ્યો ને આઈને તમે મને કેમેરો પકડાઈ દીધો. 5 મિનિટ પછી હું આરામ કરું. પછી 5 મિનિટ હું 5 મિનિટ પછી પાછો આવું બધું. 10-15 મિનિટ ના કેમરમાં કલાક 3 કલાક. હવે તો શું કામ હોય ભાઈ બંધ? જો તો ઓલરેડી વાગી ગયા, જો 7 વાગવાયા છે, હમણાં જમી લેવાનું છે ફટાફટ. જય શ્રી ગણેશ. બન્યા વગર ખાશો. પછી મને મજા આવશે ને ગઈકાલની જેમ આજે બી. તમને ખબર તમારા ટેસ્ટ ઉપર ખબર. અહીંયા નહીં આવતા. અરે નથી આવ્યો ભાઈ. નિશોયા આમ કરતા પકડો ને એટલે હું સીધી હા તું મેરી જાન લે લે પર ये मत लेना એ તો સીધું ઊંધું કરે એટલે ફોન ઈ જાય અને ટ્રાયપોડ ઈ જાય. છોકરાઓ એવા જ હોય છોકરાઓને. અને આજે મારા ઘરે જે આવ્યા હતા પ્રાચી ગોસ્વામી, જે રેગ્યુલર બ્લોગ જોવે છે લોકોને ખબર હશે કે નિશુ માટે ગાડી અને મારા માટે ગણેશજી ગિફ્ટ કર્યા હતા. ખુશી વિડીયો બંધ થઈ ગયો બેટા. બંધ જ કર્યો. ઓકે. જે મારા રૂમમાં છે ગણેશજી, અને થેન્ક યુ સો મચ કે તમે મને મળવા આવ્યા. મને ગમ્યું. ગેસ બંધ થઈ ગયો છે એ તમને ગમ્યું ગયું. બરાબર. બરાબર. સવા બરાબર. બંધ કરી દેવો પડશે નહીં તો મારે ડખા થઈ જશે. ઓકે, તો બંધ કર દો. લાગ્યો ઢોસો આજ નથી બરાબર છે. ના વધાય ના નથી. તો આપણે કહીએ ત્યાં નહીં મજા. કઈ હામ નહીં. આ હસી રહે સાચું મને કહું. ખબર ના પડે. એટલે તો ના પાડી નહીં બરાબર હા, એટલે જ કહું છું કે મને ખબર ના પડે. નહીં બરાબર. તો કઈ વાંધો નહીં બરાબર. જે છે એ યાદ છે અમારા જેવું. તો ખાવું પડશે જ ને નહીં. એ તમે બહાર જઈને ખાઈ આવો. હું મંગાવી લઉં તમારા માટે ઓર્ડર કરી દઉં. આપણી એવી કોઈ જબરદસ્તી જ નહીં. જો ખીરું બચશે હું કાલ સવારે ઇડલી બનાવી દઈશ, મસાલા ઇડલી કરી દઈશ, એમાં માવો યુઝ કરી લઈશ, એમાં સંભાર યુઝ કરી લઈશ. બોલો આપણી પાસે બધા રસ્તા છે. બહુ જ ગરમ છે તવો. ઓર ખાલી એક સાઈડ हमने आपके पास मजाक किया. ખબર હોય બકા. બહુ સારો બન્યો. પહેલો ટેસ્ટ મેં કર્યો તો. સંભાર બહુ મસ્ત હતો. ધન્યવાદ. अभी इनाम मिलेगा. મને હું ઇનામ મળવાનું છે. नहीं क्यों? મારો અનમોલ છે મારા માટે. અત્યારે વાગવામાં થઈ ગયા છે 9:15 અને હું જોરદારની થાકી ગઈ છું. મેં વિચાર્યું કે વ્લોગ એન્ડ કરી દઉં બિકોઝ પછી બંને વ્લોગ એડિટ કરવાના છે. રેસીપીમાં તો થોડું લેટ થશે. આજે જે ઢોસાની રેસીપી કરી છે એમાં બિકોઝ હજુ સેવ તરીવાળી રેસીપી છે એ પણ મૂકવાની બાકી છે. અને એટલું બધું સ્ટ્રગલ થાય છે જ્યારે આપણે વિડીયો શૂટ કરીએ રેસીપીનો, અને એની પાછળ તો ઘણી બધી મહેનત છે જે તમને કેમેરા સામે બધું શો નથી થતું. બટ તો પણ આપણે કહેવાય ને કે થોડું ઘણું કરીએ છીએ. તમે બધા સપોર્ટ કરજો. અને બસ આજનો બ્લોગમાં આટલું જ હતું. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરજો. ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરજો. મળીએ કોઈ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ.